માઇક કોઈનો પણ ઓન ના હોવું જોઈએ. તમારું માઇક ઓફ રાખો. અને જે પણ મોમેન્ટે તમને એવું લાગે કે ભાઈ અવાજ નથી આવતી તો તમે મને રિપીટ અને રીકોલ કરી શકો છો. ઓકે, તો આપણે વેઇટ કર્યું. હવે આપણે નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ, કારણ કે વધારે લેટ થશે તો પછી ટોપિક કમ્પ્લીટ નહીં થાય. તો ફેક્ટર્સ અફેક્ટિંગ ઓન ધી રેસિસ્ટન્સ કોઈને ખ્યાલ છે? રેસિસ્ટન્સ ઉપર કયા કયા પરિબળો અથવા કયા કયા ફેક્ટર્સ અફેક્ટ કરે છે? કોઈને ખ્યાલ છે? ઓકે, રેસિસ્ટન્સ ઉપર લેન્થ ઓફ કંડક્ટર, રેસિસ્ટન્સ ઉપર જે પેરામીટર્સ અફેક્ટ કરે છે, those are length of conductor, specific resistivity, dimension or diameter of conductor or area of conductor, and last temperature. તો ટેમ્પરેચરમાં ચેન્જ થવાથી તમારા રેસિસ્ટન્સની વેલ્યુમાં ચેન્જ થાય છે. તો there are different types of materials on which there are different or distinct kind of effects occurring on the material or substance just due to the change in temperature. ટેમ્પરેચરમાં વેરિએશન્સથી તમારા મટીરિયલ અથવા સબસ્ટન્સમાં રેસિસ્ટન્સ છે એમાં પણ ચેન્જ થશે. તો વોટ ઇઝ ઇટ? એનો ઇફેક્ટ શું છે અને એના કારણે કઈ પ્રોપર્ટી ડેવલપ થાય છે અને એ પ્રોપર્ટીને શું કહીએ છીએ? તો દરેક મટીરિયલમાં અલગ અલગ પ્રોપર્ટી હોય છે અને અલગ અલગ કેરેક્ટરિસ્ટિક્સ હોય છે. તો એ જે મટીરિયલ્સની પ્રોપર્ટી છે એના પ્રમાણે જ એમાં રેસિસ્ટન્સમાં ચેન્જ થશે જ્યારે ટેમ્પરેચરમાં ચેન્જ થશે. તો એ પર્ટિક્યુલર પોઈન્ટ અથવા પર્ટિક્યુલર પેરામીટર્સને આપણે શું કહીએ છીએ? ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેસિસ્ટન્સ. રેસિસ્ટન્સનો ટેમ્પરેચર કોએફિશિયન્ટ, જેની વેલ્યુ ચેન્જ થતી હોય છે. તો કોઈ પણ મટીરિયલનું પોતાનું એક સ્પેસિફિક ટેમ્પરેચર કોએફિશિયન્ટ હોય છે. એ કોપર હોય, એલ્યુમિનિયમ હોય, સિલ્વર હોય, ગોલ્ડ હોય અથવા ટંગસ્ટન, કોન્સ્ટેન્ટન, manganese, alloys, any of the material are there. So each and every material has its own property, characteristics and behavior. દરેક મેટલનું પોતાનું characteristics હોય છે, behavior હોય છે, property હોય છે. So it behaves like that. તો દરેકનો પ્રોપર્ટી અલગ અલગ છે તો ટેમ્પરેચર દરેક મટીરિયલ ઉપર અલગ અલગ ઇફેક્ટ કરશે. So we are going to study about this variations of temperature on the material which will change the resistance of material. So it is called the temperature coefficient of resistance. Resistance no temperature coefficient. તો જે અલગ અલગ મેટલ્સ આપણે બેસિકલી ઇલેક્ટ્રિકલ ફિલ્ડમાં એન્ડ ઇલેક્ટ્રિકલ ડોમેનમાં જે બેસિક મટીરિયલ યુઝ કરીએ છીએ એ આ છે, એક પ્યોર મેટલ. પ્યોર મેટલ મીન્સ, હોલ્ડ ઓન, હા, પ્યોર મેટલ. હેલો, હવે તમને એ અવાજ આવે છે? બીજી એક્સ્ટ્રાની મારી અવાજ સિવાય કોઈ બીજી એક્સ્ટ્રા અવાજ આવે છે? ના સર. હા સર, થોડી આવે છે.
આવે છે? હેલો, હવે આવે છે? નો સર. મારી આવાજ તો ક્લિયર છે ને બધાને? Yes, sir. ઓકે. તો ઇલેક્ટ્રિકલમાં આપણે બેસિકલી પ્યોર મેટલ, તો પ્યોર મેટલ કયા છે? કોપર, એલ્યુમિનિયમ, સિલ્વર, ગોલ્ડ, ધીઝ આર ધ પ્યોર મેટલ. તો પ્યોર મેટલમાં જ્યારે ટેમ્પરેચર વેરી થશે તો એમાં પ્રોપોર્શનલ ચેન્જ થશે. પ્રોપોર્શનલ મીન્સ ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે તો રેસિસ્ટન્સ ઇન્ક્રીઝ થશે, ટેમ્પરેચર ડિક્રીઝ થશે તો રેસિસ્ટન્સ ડિક્રીઝ થશે. તો રેસિસ્ટન્સ is directly proportional to the temperature. So આ જે પ્રોપર્ટી છે, whenever temperature of the material will increase, so resistance of material will proportionally increase. So resistance પણ એ મટીરિયલનો proportionally increase થશે અને ટેમ્પરેચર ડિક્રીઝ થશે તો રેસિસ્ટન્સ પણ ડિક્રીઝ થશે. તો આ જે પ્રોપર્ટી છે એને આપણે પોઝિટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ કહીએ છીએ. જ્યારે ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય તો રેસિસ્ટન્સ ઇન્ક્રીઝ થાય, ટેમ્પરેચર ડિક્રીઝ થશે તો રેસિસ્ટન્સ ડિક્રીઝ થશે. આ જે પ્રોપર્ટી છે લિનિયર પ્રોપર્ટી છે. લિનિયર મીન્સ સ્ટ્રેટ લાઇન. જ્યારે ગ્રાફ ઉપર ડ્રો કરશો તો એ સ્ટ્રેટ લાઇનમાં ડ્રો થશે, તો એને આપણે પોઝિટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ કહીએ છીએ. અને આ જે પ્રોપર્ટી છે એ લિનિયર મોડમાં ડેવલપ થાય છે. સેકન્ડ છે એલોય. એલોયનું મિનિંગ છે કે એકથી વધારે મેટલ્સ મિક્સ કરીને બનેલા હોય. તો જ્યારે એકથી વધારે મેટલ્સ મિક્સ કરીને બનેલા હોય તો ત્યાં પણ એ જ પ્રોપર્ટી, જ્યારે ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે તો રેસિસ્ટન્સ ઇન્ક્રીઝ થશે, ટેમ્પરેચર ડિક્રીઝ થશે તો રેસિસ્ટન્સ ડિક્રીઝ થશે. સેમ પ્રોપર્ટી એન્ડ પ્રિન્સિપલ વિલ બી એપ્લાઇડ ઇન એલોયસ. બટ જે ટેમ્પરેચર વેરિએશન થશે એ સ્લો હશે, ઓછું હશે, અને સેકન્ડ સ્લો રેટમાં હોવાના કારણે નોન યુનિફોર્મ હશે. મીન્સ કોન્સ્ટન્ટ નહીં હોય. ઇટ વિલ બી ધ નોન યુનિફોર્મ or irregular. Third point is semiconductor and insulator and electrolyte. The semiconductor, insulator and electrolyte material છે, આ જે મટીરિયલ્સમાં એક્શન ઓપોઝિટ થશે. જ્યારે ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે તો રેસિસ્ટન્સ ડિક્રીઝ થશે, અને જ્યારે ટેમ્પરેચર ડિક્રીઝ થશે તો રેસિસ્ટન્સ ઇન્ક્રીઝ થશે. એ ઓપોઝિટ એક્શન થાય છે. એટલા માટે આનું જે ટેમ્પરેચર કોએફિશિયન્ટ છે એને આપણે નેગેટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ કહીએ છીએ. તો resistance of material will decrease with increase in temperature. So those kind of materials are called as a negative temperature coefficient of resistance. તો જ્યારે તમે ટેમ્પરેચરની વેલ્યુ ઇન્ક્રીઝ કરો છો ત્યારે રેસિસ્ટન્સ ડિક્રીઝ થાય છે, અને જ્યારે ટેમ્પરેચરની વેલ્યુ ડિક્રીઝ કરો છો ત્યારે રેસિસ્ટન્સ ઇન્ક્રીઝ થાય છે. તો ઇટ મીન્સ ધેટ પ્યોર મેટલમાં લિનિયર વેરિએશન છે ઓર ફોરવર્ડ વેરિએશન છે, અને સેમિકન્ડક્ટર, ઇન્સ્યુલેટર અને ઇલેક્ટ્રોટાઇપ મટીરિયલ્સમાં નોન લિનિયર વેરિએશન ઓર રેવર્સ વેરિએશન છે. તો એટલા માટે એને આપણે કહીએ છીએ નેગેટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેસિસ્ટન્સ. તો ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે તો રેસિસ્ટન્સ ડિક્રીઝ થશે, ટેમ્પરેચર ડિક્રીઝ થશે તો રેસિસ્ટન્સ ઇન્ક્રીઝ થશે. તો પ્યોર મેટલનું જે ટેમ્પરેચર કોએફિશિયન્ટ છે એ સેમિકન્ડક્ટર, ઇન્સ્યુલેટર અને ઇલેક્ટ્રોલાઇટ ટાઇપ મટીરિયલથી કમ્પ્લીટલી રેવર્સ હશે. હવે આ રેવર્સ કેવી રીતે હોય છે, હાઉ ડઝ ઇટ અફેક્ટ, એ આપણે ગ્રાફિકલ મેથડ અને ગ્રાફિકલ વેમાં સમજીશું, અને એનું એક ડેરિવેશન છે, એ ડેરિવેશન સોલ્વ કરીશું. સો યુ કેન કમ ટુ નો ધેટ હાઉ ડઝ there happen the variations in the temperature, and what are the effects of variation of temperature on the resistance. So temperature variations ની resistance ઉપર શું effect પડે છે. So second graph of pure metal. So આપણે કયા બે પેરામીટર્સ ને ડિસ્કસ કરી રહ્યા છે, ટેમ્પરેચર એન્ડ રેસિસ્ટન્સ. ટેમ્પરેચરમાં ચેન્જ થવાથી રેસિસ્ટન્સમાં ચેન્જ થશે. તો we will plot the graph between resistance and temperature. રેસિસ્ટન્સ એન્ડ ટેમ્પરેચરની વચ્ચેનો ગ્રાફ આપણે ડ્રો કરીશું. તો જે y એક્સિસ છે, I will plot
or I will place the resistance y axis ઉપર મૂકેલું છે and temperature x axis ઉપર. તો x axis ઉપર temperature denote કરશો and y axis means vertical જે લાઈન છે એના ઉપર તમે resistance denote કરશો. So whenever any of pure material, we will consider the pure metal or pure material. So pure material of conductors consider કરીશું તો શું વેરિએશન્સ આવે છે. તો ફોર ધ એક્ઝામ્પલ કોઈ પણ પ્યોર મટીરિયલ ને તમે કન્સિડર કરો છો તો સપોઝ ધીસ ઇઝ યોર 0 પોઈન્ટ અથવા 0 ને તમે T0 પણ લખી શકો છો. ટેમ્પરેચર એક્સિસ છે. ઓકે, તો 0 ડિગ્રી સેલ્સિયસ ઉપર અથવા 0 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર ઉપર કોઈ પણ મેટલનો રેસિસ્ટન્સ 0 નહીં હોય. એનામાં પોતાનું એક એટોમિક સ્ટ્રક્ચર પ્રમાણે there will be some resistance of material. રેસિસ્ટન્સનું પોતાનું સ્પેસિફિક વેલ્યુ હશે. તો એ વેલ્યુ 0 ડિગ્રી સેલ્સિયસ ઉપર 0 નહીં હોય. હા, ટેમ્પરેચર 0 હોઈ શકે છે, બટ 0 ડિગ્રી ટેમ્પરેચર ઉપર રેસિસ્ટન્સ 0 હોય એ કમ્પલસરી નથી. અને ઓલમોસ્ટ સ્પેસિફિક એમાઉન્ટ તો હોય જ છે. તો હું ગ્રાફની વેલ્યુ 0 થી નથી સ્ટાર્ટ કરતો. આઈ સ્ટાર્ટ ફ્રોમ ધ લિટલ હાયર વેલ્યુ જે એની ફિક્સ વેલ્યુ છે. તો ફિક્સ વેલ્યુથી સ્ટાર્ટ થશે અને તમારો રેસિસ્ટન્સ આવી રીતે લિનિયર મોડમાં અપવર્ડ જશે. મીન્સ તમે જોશો તો જેવી રીતે ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય છે, સપોઝ આઈ વિલ કન્સિડર 2 પોઈન્ટ. આ આપણો પોઈન્ટ છે R T1. R T1 માન્યું છે મેં એને. R T1 means આ એક ટેમ્પરેચર T1 છે. T0 થી સ્ટાર્ટ થયું છે ટેમ્પરેચર એન્ડ T1 મીન્સ તમે કોઈ એક પોઈન્ટ લીધું છે કંડક્ટરના રેસિસ્ટન્સનો. એ રેસિસ્ટન્સ ઉપર ટેમ્પરેચર T1 છે. મીન્સ T1 ડિગ્રી સેલ્સિયસ ઉપર તમારું ટેમ્પરેચર R1 હશે. Okay, this is R1. એવી જ રીતે બીજો એક પોઈન્ટ લઈ લો. સપોઝ you have taken this point. This is RT2. Means આ જે તમારો ટેમ્પરેચર T2 છે, ટેમ્પરેચર T2 મીન્સ આ ટેમ્પરેચર 0 ડિગ્રીથી સ્ટાર્ટ થઈને T2 ડિગ્રી સુધી આવ્યો છે. તો T2 ડિગ્રી ઉપર તમારો એક રેસિસ્ટન્સની વેલ્યુ તમને મળે છે ધેટ ઇઝ અબાઉટ હિયર આ પોઈન્ટ ઉપર. ઓકે, તો એની પેરેલલમાં રેસિસ્ટન્સની વેલ્યુ શું હશે? ધેટ વિલ બી ડ્રોન. Okay, so this is my R2. It means this is the 0 degrees Celsius or temperature is 0. So 0 degree ઉપર રેસિસ્ટન્સની વેલ્યુ 0 નહીં હોય. There will be some value. એની વેલ્યુ થોડી હશે. તો એ જ વેલ્યુ whatever we have assumed it is 2 ohm, 5 ohm, 10 ohm, whatever. તો જે પણ વેલ્યુ છે ત્યાંથી તમારો રેસિસ્ટન્સ સ્ટાર્ટ થશે. બટ જ્યારે 0 ડિગ્રી સેલ્સિયસ છે ત્યારે તમારો રેસિસ્ટન્સની વેલ્યુ ફિક્સ છે અને કોન્સ્ટન્ટ છે. બટ જેવી રીતે તમે સર્કિટમાં તમારો કંડક્ટર અથવા મટીરિયલ મૂક્યું છે એમાંથી કરંટ ફ્લો થશે જેના કારણે I²RT લોસ થશે. પાવર લોસ થવાથી એમાં હીટ જનરેટ થશે અને ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે. તો જે ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય છે
એ ટેમ્પરેચર ધીમે ધીમે ઇન્ક્રીઝ થશે, કારણ કે પહેલા હાફ અવરમાં તમારું ટેમ્પરેચર અરાઉન્ડ 10 ડિગ્રી થશે, બીજા હાફ અવરમાં 20 ડિગ્રી, નેક્સ્ટ હાફ અવરમાં 30 ડિગ્રી સેલ્સિયસ, એના પછીના હાફ અવરમાં 40 ડિગ્રી સેલ્સિયસ. તો દરેક અડધો કલાકે જે તમારો ટાઈમના રિસ્પેક્ટમાં ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય છે, તો એ ટેમ્પરેચરના રિસ્પેક્ટમાં તમારું R1 રેસિસ્ટન્સ પણ ઇન્ક્રીઝ થશે. પછી જ્યારે તમે T2 વેલ્યુ માન્યું છે, સપોઝ 40 ડિગ્રી ઉપર તમારું T1 મળે છે, તો તમે 80 ડિગ્રી ઉપર T2 મળશે, ડબલ થઈ ગયું. તો જેવી રીતે ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે એવી રીતે રેસિસ્ટન્સની વેલ્યુ પણ ઇન્ક્રીઝ થશે. So this is the graph which indicates the positive form. તો તમારો જે ગ્રાફ છે એ લિનિયર મોડમાં ઇન્ડિકેટ કરે છે કે જેવી રીતે ટેમ્પરેચરની વેલ્યુ ઇન્ક્રીઝ થાય છે ફ્રોમ 0 ટુ T1, ફ્રોમ T1 ટુ T2 એન્ડ T2 ટુ ફર્ધર આગળ, તો એવી જ રીતે તમારો કરંટ રેસિસ્ટન્સ પણ R0 થી ઇન્ક્રીઝ થઈને R1, R1 ટુ R2 એન્ડ ફર્ધર આગળ જાય છે. તો resistance is completely dependent upon the value of temperature. હવે આ જ ગ્રાફમાં આપણે થોડુંક એડિશનલ ટર્મ એડ કરી શકીએ છીએ. આ જે સેક્શન હતો મેં પોઝિટિવ ડાયરેક્શન્સ ઓર પોઝિટિવ પોઈન્ટના રિસ્પેક્ટમાં ડ્રો કર્યું છે. નાઉ સપોઝ આઈ વિલ ડ્રો ધીસ લાઇન ઇન ધ બેકવર્ડ ડાયરેક્શન. આ લાઇનને હું બેકવર્ડ ડાયરેક્શનમાં ડ્રો કરું તો શું થશે? So let us draw it. Okay, so this is the point. આ એક પોઈન્ટ છે જે કટ કરે છે, જે માઇનસમાં છે. ટેમ્પરેચર એક્સિસ ઉપર છે, બટ 0 ના લેફ્ટ હેન્ડ સાઇડ શું આવશે? માઇનસ. So this is minus T0. T0 અથવા તમે માઇનસ T પણ માની શકો છો, બટ હું અહીંયા T0 માની લઉં છું. માઇનસ T0. તો જ્યારે તમે ટેમ્પરેચરને હજુ ડિક્રીઝ કર્યું છે અને ટેમ્પરેચરને ડિક્રીઝ કરતા કરતા લાયા છો અને એક એવી વેલ્યુ ટેમ્પરેચરની એક એવી વેલ્યુ ઉપર તમે મટીરિયલને લઈ ગયા છો જેનાથી એનું રેસિસ્ટન્સ 0 થયો છે. Actually this does not happen and this is very tough to practically deploy that. But આપણે એવું ઇન્ફર ઓર એઝ્યુમ કર્યું છે, તો આ જે વેલ્યુ છે એને આપણે શું કહીશું? inferred zero resistance. Inferred zero resistance નું શું મીનિંગ છે અહીંયા કે આ જે રેસિસ્ટન્સ છે આ રેસિસ્ટન્સ ક્રિએટ કરવામાં આવ્યું છે. આ રેસિસ્ટન્સની વેલ્યુ એઝ્યુમ કરવામાં આવી છે કે it has been assumed that if temperature will be decreased further more in the negative, so resistance will also decrease and it will reach to the zero value. So જેવી રીતે 0 ડિગ્રી ઉપર રેસિસ્ટન્સની વેલ્યુ 0 નથી,
0 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર ઉપર રેસિસ્ટન્સની વેલ્યુ 0 નથી, તો રેસિસ્ટન્સની વેલ્યુ 0 કરવા માટે મને ટેમ્પરેચર હજુ ડિક્રીઝ કરવું પડશે. So if temperature will be in minus -1, -2, -3, -4, -5, એવી રીતે if it will reach up to -234.5 ડિગ્રી સેલ્સિયસ આ વેલ્યુ ક્રિએટ કરવામાં આવશે તો તમારા રેસિસ્ટન્સની વેલ્યુ પ્યોર મેટલ માટે રેસિસ્ટન્સની વેલ્યુ 0 થઈ જશે. So at a -T0 degree Celsius, value of resistance is assumed or inferred to be 0. So this value does not exist practically, but we have to create these situations to decrease the temperature for creating the resistance value 0. So, તમે ફોરવર્ડ ડાયરેક્શનમાં રેસિસ્ટન્સ અને ટેમ્પરેચર વચ્ચેનો પ્લોટ ગ્રાફ જોવો છો તો વેલ્યુ increases from some specific resistance linearly to the further, and જ્યારે એને જીરો રેસિસ્ટન્સની કન્ડિશનમાં ક્રિએટ કરવું છે તો ટેમ્પરેચરને ધીમે 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 ડિક્રીઝ કરો અને એ વેલ્યુ ઉપર લઈ આવો જ્યાં તમારો મટીરિયલનું રેસિસ્ટન્સ 0 થાય છે. So you need to decrease the temperature at a value when resistance of material or resistance of the substance becomes 0. So for that, practically there is one derived terminology or the derived temperature. The temperature, so that temperature value is -234.5 degrees Celsius, at which your pure metal resistance will be 0. તમારા pure metal resistance ની value 0 થઈ જશે. So this is the graph on which we can define the value. Second, તમારો બે રેસિસ્ટન્સ છે. એક રેસિસ્ટન્સ 0 થી કન્સિડર કરશો તો R0, R1, then value will increase from R0 to R1, then R1 to R2. Similarly, on the x-axis, temperature varies from T0 to T1, T1 to T2. Means જે રેસિસ્ટન્સ R2 છે એ તમને કયા ટેમ્પરેચર ઉપર મળે છે? RT2. રેસિસ્ટન્સ R2 is available at a temperature T2. Means એને મેં કયા ટર્મથી ડિનોટ કર્યું છે? RT2. રેસિસ્ટન્સ R1 કયા ટેમ્પરેચર ઉપર મળે છે? T1 ઉપર. So it is denoted by the RT1. અહીંયા એક થર્ડ વેલ્યુ મૂકી દો તો એ શું થઈ જશે? RT3. એવી રીતે RT4. So number of point can be detected at a regular interval. તો આમાં કોઈને કોઈ આ ગ્રાફમાં કોઈને કોઈ કન્સેપ્ટ ક્લિયર ના થયો હોય તો પૂછો. Does anyone have a doubt in this graph? ગ્રાફમાં કોઈને કોઈ ક્વેરી છે? કારણ કે ગ્રાફ પછી આપણને ઇક્વેશન મળશે અને આ જ ગ્રાફ ઉપરથી આપણે ઇક્વેશન ડિરાઈવ કરીશું. What are the value of temperature coefficient? ટેમ્પરેચર કોએફિશિયન્ટ કેવી રીતે મળે છે? આમાં કોઈને કોઈ ક્વેરી છે? શ્લોક કન્સેપ્ટ ક્લિયર છે? ત્રિવેદી, શ્લોક સર માઇક ઓન નહોતું થતું. તો હેલો ત્રિવેદી, યસ સર. શું પ્રોબ્લેમ છે? ના સર ટેનિસમાં કોઈ પ્રોબ્લેમ નથી. મારે સ્ક્રીન ચેન્જ કરવાની છે ને તો સ્ક્રીન થોડીક આમ ટચ પ્રોબ્લેમ થયું છે મારે એટલે. નહીં, મતલબ મેં જે સમજાવ્યું એ ખબર પડી કે નહીં? મારો ક્વેશ્ચન આ. હા ઈ ખબર પડી, ખાલી મારું માઇક ઓન નહોતું થતું ને સર એટલે લેટ થઈ ગયો. નો એનો કોઈ ઇશ્યુ નહીં.
નિશા, યસ સર. ખ્યાલ આવ્યું? હા યસ સર. કોઈ ડાઉટ છે? નો સર, ખ્યાલ આવી ગયો. પછી હું પૂછીશ કે ભાઈ આ શું છે, આ આપણે ક્યાંથી ડિરાઈવ કર્યું છે. આઈ વિલ આસ્ક ધ ક્રોસ ક્વેશ્ચન્સ ફ્રોમ ધેટ ડાયાગ્રામ. ઓકે સર. હા, બધાને કહું છું, હું અત્યારે લિંક ના બ્રેકઅપ થાય એટલા માટે જવા દઉં છું, બટ જ્યારે હું ક્વેશ્ચનરીઝ અવર રાખીશ ત્યારે યોર ઓલ ફંડામેન્ટલ મસ્ટ બી ક્લિયર. બ્રિજેશ, બ્રિજેશ, Yes, sir. ખબર પડી? Yes. કુલદીપ પટેલ, કુલદીપ પટેલ, ઓકે. તો લેટ્સ મૂવ અહેડ. હવે આ જે ગ્રાફ છે, આ ગ્રાફ ઉપરથી આપણે વેરિએશન ડિટરમાઇન કરીશું. વેરિએશન્સ કોની વચ્ચે ડિટરમાઇન કરીશું? વી વિલ ડિટરમાઇન ધ વેરિએશન્સ બિટવીન ધ પોઈન્ટ 1, મીન્સ તમારું 1 જે પોઈન્ટ છે રેસિસ્ટન્સ આર છે, જે 1 પોઈન્ટને તમે ઇનિશિયલ રેસિસ્ટન્સ કહેશો અને માનશો, અને R2 પોઈન્ટને ફાઇનલ રેસિસ્ટન્સ માનશો. એકચ્યુઅલી યોર રેસિસ્ટન્સ starts to increase from the 0 point. એ 0 point થી સ્ટાર્ટ થવું જોઈએ, અથવા ટેમ્પરેચરના રિસ્પેક્ટમાં જોઈએ તો T0 થી સ્ટાર્ટ થવું જોઈએ, બટ વી વિલ સ્ટાર્ટ ફ્રોમ ધ 1 to 2. બટ બેસિકલી આપણે પહેલા RT1 એન્ડ RT2 ની વેલ્યુ ડિફાઇન કરીએ. તો RT1 શું છે અને RT2 શું છે? So let us see in the next content. So અહીંયા RT2 છે. This is resistance RT2. તો RT2 જે રેસિસ્ટન્સ છે તમારો, એ કયા પોઈન્ટ ઉપર મળે છે? ક્યાંથી ક્યાં સુધી અવેલેબલ છે આપણને? કયા ટેમ્પરેચર રેન્જમાં અવેલેબલ છે? RT2 આપણને કેવી રીતે મળે છે? કયા ટેમ્પરેચર રેન્જની વેરિએશન્સમાં મળે છે? કોઈને પણ ખ્યાલ નથી? કોઈને પણ ખ્યાલ નથી?
તો ઇટ ઇઝ અવેલેબલ તમારો જે રેસિસ્ટન્સ RT2 છે એ RT2 અવેલેબલ છે T0 થી T2 સુધી. તો I can write it as a RT2 equals to T0 plus T2. Similarly, RT1 can be available. RT1 તમને ક્યાંથી ક્યાં સુધીમાં અવેલેબલ છે? ટેમ્પરેચર ક્યાંથી સ્ટાર્ટ થાય છે? T0 થી. તો T0 to T1 means T0 plus T1. T0 plus T1. So RT1 and RT2, there are two resistances. What we are going to derive, આપણે બે રેસિસ્ટન્સ ની વેલ્યુ ડિફાઇન કરીએ છીએ. તો એને આપણે ટેમ્પરેચરના રિસ્પેક્ટમાં રિપ્રેઝન્ટ કર્યું છે, એટલા માટે રેસિસ્ટન્સ RT1 and રેસિસ્ટન્સ RT2. તો આ બંનેનો રેશિયો લઈએ. by taking the ratio by RT2 divided by RT1 equals to RT2 શું છે? T0 plus T1. Similarly, RT1 શું વેલ્યુ છે? RT1 is a T0 plus, sorry, RT2 is a T0 plus T2. This is T2 છે. Okay, કારણ કે વેલ્યુ ક્યાંથી સ્ટાર્ટ થાય છે? T0 થી T2 સુધી. So this is T0 plus T2. And RT1, its value starts from T0 to T1. So this is the conditions. આ તમારી ફર્સ્ટ કન્ડિશન્સ છે, જેના હેલ્પથી તમે ટેમ્પરેચર RT2 અથવા RT1 ડિફાઇન કરી શકો છો. જ્યારે તમને ઇનિશિયલ ટેમ્પરેચર મીન્સ કોઈ પણ મટીરિયલનું એક ઇનિશિયલ ટેમ્પરેચર અથવા રૂમ ટેમ્પરેચર હોય. તમને રૂમ ટેમ્પરેચર ખ્યાલ છે કે 22 ડિગ્રી, 25 ડિગ્રી, 27 ડિગ્રી. સો એ તમારો T0 થઈ ગયું. અને તમને રેસિસ્ટન્સની વેલ્યુ ખ્યાલ છે R1 and R2. એક ઇનિશિયલ રેસિસ્ટન્સ હશે અને એક ફાઇનલ રેસિસ્ટન્સ હશે. તો તમે અલગ અલગ ટેમ્પરેચર, એમાંથી T1 ડિગ્રી ટેમ્પરેચર અથવા T2 ડિગ્રી ટેમ્પરેચર, બેમાંથી કોઈ એક પણ ટેમ્પરેચર ખ્યાલ હશે તો તમે બીજો ટેમ્પરેચર ડિફાઇન કરી શકો છો. એવી જ રીતે તમારી જોડે અગર T2 T1 છે, RT1 છે, RT2 નથી, તો તમે RT2 ડિફાઇન કરી શકો છો. સિમિલરલી મોડમાં RT2 છે, T2 and T1 ડિગ્રી ટેમ્પરેચર છે, તો તમે RT1 ડિફાઇન કરી શકો છો. તો બાય ધીસ ફોર્મ્યુલા યુ કેન ડિફાઇન ધ RT2, RT1, ટેમ્પરેચર T2 ડિગ્રી એન્ડ T1 ડિગ્રી. તો અલગ અલગ પોઈન્ટ ઉપર તમે રેસિસ્ટન્સની વેલ્યુ અને ટેમ્પરેચરની વેલ્યુ ડિફાઇન કરી શકો છો. આ તો ઇનિશિયલ કન્ડિશન્સ છે. બટ આ કન્ડિશન્સમાં ચેન્જ, આપણે જે ટેમ્પરેચર વેરિએશન્સ સ્ટડી કરી રહ્યા છે, ધેટ ટેમ્પરેચર વેરિએશન્સ
કેન બી આઈધર ઇન પોઝિટિવ ઓર નેગેટિવ. એ પોઝિટિવમાં હોઈ શકે અથવા નેગેટિવમાં હોઈ શકે. જે આપણે ઇનિશિયલી ડિસ્કસ કર્યું કે પ્યોર મેટલમાં પોઝિટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ વિલ બી પોઝિટિવ. ઓકે, સેમિકન્ડક્ટર, ઇન્સ્યુલેટર એન્ડ ઇલેક્ટ્રોલાઇટ મટીરિયલમાં ટેમ્પરેચર કોએફિશિયન્ટ વિલ બી નેગેટિવ. તો એ temperature coefficient can be either positive or a negative. So in which state is it? એ આપણને કેવી રીતે ખ્યાલ આવશે જ્યારે આપણે કોઈ પણ બે વેલ્યુને કમ્પેર કરીશું. 0 ડિગ્રીને અત્યારે નેગ્લેક્ટ કરીએ, 0 ડિગ્રીને નેગ્લેક્ટ કરીએ તો આપણે બે પોઈન્ટ જ કન્સિડર કરીશું. વી વિલ કન્સિડર ધ પોઈન્ટ ફ્રોમ point 1 to point 2. ઓકે, આ point 1 થી point 2 સુધી કન્સિડર કરીશું. મીન્સ point 1 ને તમે ઇનિશિયલ ટેમ્પરેચર માની લો અને point 2 ને તમે ફાઇનલ ટેમ્પરેચર માની લો. મીન્સ આ જે R1 છે જેને આપણે R0 માનીશું અને R2 છે એને આપણે R અથવા RT માનીશું. તો T1 જેને આપણે ફર્ધર સિમ્પ્લિફાઈ કરીએ તો T1 degree Celsius is considered as a zero and T2 is considered as a T. T2 ने T ना फॉर्म में consider. So there are certain conditions. Assume T1 equals to 0 and T2 equals to T. T1 જે 0 માન્યું છે and T2 ને T માન્યું છે, assume કર્યું છે. So T1 equals to 0 and T2 equals to T. So T1 ને આપણે શું assume કરીએ? Initial. And T is considered as a final. T1 is assumed means એવું માનો કે અત્યારે તમારો રેસિસ્ટન્સ your resistance starts from T1. T1 થી સ્ટાર્ટ થાય છે અને તમારો ફાઇનલ તમારો રેસિસ્ટન્સ સ્ટાર્ટ થાય છે T1 ડિગ્રી સેલ્સિયસ થી અને એનો ફાઇનલ જે રેસિસ્ટન્સ છે એ T2 ડિગ્રી સેલ્સિયસ ઉપર છે. So your variation range is from T1 to T2. તમારી જે વેરિએશન્સ ટેમ્પરેચરની વેરિએશન રેન્જ છે T1 થી સ્ટાર્ટ થઈને T2 સુધીની છે અને જેના રિસ્પેક્ટમાં તમારો રેસિસ્ટન્સ R1 and R2 વેરી થશે. So we have to consider the variations between R1 and R2. R1 and R2 ની વચ્ચેનો વેરિએશન્સ આપણને મળશે. બટ એ કયા ફોર્મમાં મળે છે? એ ટેમ્પરેચર કોએફિશિયન્ટના ફોર્મમાં મળે છે કારણ કે દરેક મેટલનું પોતાનું એક ટેમ્પરેચર કોએફિશિયન્ટ છે. તો આપણે ટેમ્પરેચર કોએફિશિયન્ટ ડિફાઇન કરવા જઈ રહ્યા છે. તો અહીંયા જે એઝ્યુમ કર્યું છે T1, તો T1 ઇઝ written as a 0. ઇક્વેશનમાં જ્યાં પણ T1 હશે ત્યાં આપણે 0 લખીશું, જ્યાં T2 હશે ત્યાં T લખીશું. આ કન્ડિશન ખ્યાલ રાખજો. તો આપણે આ એઝ્યુમ કર્યું છે T1 equals to 0, T2 equals to T. T2 ને T માન્યું છે જે ફાઇનલ ટેમ્પરેચર છે. તો અહીંયાનો જે ટેમ્પરેચર છે T1 equals to 0, T2 equals to T. તો હવે T0 થી T સુધીનો
આ જે ડિફરન્સ છે this is suppose 0 and this is t. આનો વેરિએશન્સ આપણને ડિફાઇન કરવાનો છે. So to determine this value, we will have to place the value in equation. Equation માં value મૂકી દો. આપણો ઇક્વેશન ફર્સ્ટ ઇક્વેશન શું છે rt2 upon rt1. તો rt2 ની જગ્યા આપણે શું લખીશું rt. t2 ને આપણે શેનાથી રિપ્લેસ કર્યું છે t થી. તો t2 is replaced by t. so rt2 ની જગ્યા rt લખીશું. rt all divided by n. rt1 t1 ને શેનાથી રિપ્લેસ કર્યું છે આપણે t1 equals to 0. t1 equals to 0 means t1 ને 0 થી રિપ્લેસ કર્યું છે. so there will also be same value r0. so rt by r0. rt2 ને t2 ની જગ્યા t લખ્યું છે t1 ની જગ્યા 0 લખ્યું છે. so your value has been rt upon r0 which can be written as a જેને આપણે આવી રીતે લખી શકીએ છીએ. now અહીંયા t0 as it is છે. t0 ને વેરી નથી કરવાનો કારણ કે આપણે વેરિએશન્સ કોની વચ્ચે લઈ રહ્યા છે t1 and t2 ની વચ્ચે. variations in resistance are considered between temperature T1 and T2. રેઝિસ્ટન્સ નું જે વેરિએશન્સ છે એ આપણે T1 and T2 ની વચ્ચે જ કન્સિડર કરી રહ્યા છે. તો T0 જે ઇનિશિયલ ટેમ્પરેચર છે આ 0 પોઈન્ટ નો આ એઝ ઇટ ઇઝ રહેશે. વી વિલ નોટ ચેન્જ ધેટ પેરામીટર. બસ ચેન્જ શું કરીશું T2 ની વેલ્યુ T2 ની જગ્યા T, T1 ની જગ્યા 0. તો લેટ અસ પ્લેસ T0 પ્લસ T0 plus T all divided by T0 plus આપણે T ની વેલ્યુ 0 માનેલી છે સોરી T1 ની વેલ્યુ 0 માન્યું છે. તો આપણે T1 ની જગ્યા શું મૂકીશું 0. we have placed it as a 0. T0 plus T all divided by T0 plus 0. તો આ ઇક્વેશન ને હજુ સિમ્પ્લિફાય કરશો તો શું આવશે T0 divided by T0 divided by T0 plus T divided by T0 means આ 0 તો નીકળી જશે બટ ટોટલ ડિનોમિનેટર માં ઓન્લી T0 રહેશે. તો T divided by T0. ઓકે. તો હવે આ T0 કેન્સલ થયું તો આને 1 માની લઈશું. તો RT divided by R0 RT divided by R0 RT divided by R0. So it can be written as a 1 plus T by T0. Okay, so this is your equation. હવે આને થોડું હજુ સિમ્પ્લિફાય કરીએ તો R0 ને અહીંયા મલ્ટીપ્લાય કરી શકીએ છીએ. તો R0 ને અહીંયા મલ્ટીપ્લાય કરશો તો શું થશે તમારું ઇક્વેશન RT equals to R0 આ બંને ટર્મ જોડે મલ્ટીપ્લાય થશે. So that is R0 plus 1 by T 0
ઇન્ટુ આર નોટ, જે આર નોટ અહીંયા મલ્ટીપ્લાય થયું છે, બંને ટર્મ જોડે મલ્ટીપ્લાય થશે, તો આર નોટ ઇન્ટુ ટી. તો આ સિમ્પ્લિફિકેશન પ્રમાણે તમને ફાઇનલ જે ટેમ્પરેચર આરટી છે, આરટી, આ જે ટેમ્પરેચર છે RT2, જેને આપણે આરટી માન્યું છે, તો આ આરટી ની વેલ્યુ તમને મળી. એવી જ રીતે તમે આ વેલ્યુને કમ્પ્લીટલી ડિનોમિનેટરમાં લઈ આવો તો તમને આર નોટ ની વેલ્યુ પણ મળી જશે. બટ હવે આપણે આરટી ને ફાઇનલ ટેમ્પરેચર માનીને આગળ સોલ્વ કરીએ તો RT equals to R naught plus 1 by T0 R naught into T. So RT minus R naught ने लेफ्ट हैंड साइड शिफ्ट करो, लेफ्ट हैंड साइड शिफ्ट करो तो RT minus R naught equals to RT minus R naught equals to 1 by T0 R naught into T. તમે અહીંયા ઓબ્ઝર્વ કરશો તો RT માઇનસ R નોટ છે, તો RT આપણે શું એઝ્યુમ કર્યું છે, RT આપણો RT2 છે, જે ફાઇનલ ટેમ્પરેચર છે, એન્ડ R0 શું છે, અહીંયા R0 જે છે એ આપણો ઇનિશિયલ ટેમ્પરેચર છે. RT1 ની જગ્યા આપણે R0 એઝ્યુમ કર્યું છે, RT2 ની જગ્યા T એઝ્યુમ કર્યું છે, કારણ કે અહીંયા T1 ની જગ્યા 0, T2 ની જગ્યા T એઝ્યુમ કર્યું હતું. તો આપણો જે T1 ટેમ્પરેચર છે એ T1 ટેમ્પરેચર ઉપર આપણો ફર્સ્ટ રેઝિસ્ટન્સ R1 હશે, અને R1 આપણો ઇનિશિયલ ટેમ્પરેચર છે, એટલા માટે એને R0 લખેલો છે. ઓકે, R1 is our initial or starting temperature. આપણે વેલ્યુ 0 થી કન્સિડર નથી કરતા, we start to consider the value from T1, અને T1 ને T0 થી ડિનોટ કર્યું છે. તો our first or initial resistance is R0 અને final resistance શું છે, RT means T2. T2 ને આપણે T થી ડિફાઇન કર્યું છે, તો T2 ને T થી ડિફાઇન કર્યું છે, તો આ RT2 ની જગ્યા RT થઈ જશે. So this is your final resistance. તો વેરિએશન્સ ક્યાંથી છે, વેરિએશન તમારું 0.1 જે ઇનિશિયલ ટેમ્પરેચર છે અને ફાઇનલ ટેમ્પરેચર 2 સુધી છે. તો વેરિએશન્સ between 0.1 and 2 is considered as a change in resistance. આને આપણે શું કન્સિડર કરી શકીએ છીએ, change in resistance del R. આપણે શું માની શકીએ છીએ આને, del R means અહીંયા જે RT minus R naught છે, તો RT minus R naught ને શું લખીશું આપણે, del R means change in resistance. Change in resistance જેની વેલ્યુ છે RT minus R naught equals to del R means આને હું
RT માઇનસ R નોટ ને ડેલ R લખી શકું છું. આ ખાસ ખ્યાલ રાખજો કારણ કે આગળ એક બીજો ઇક્વેશન આવશે જ્યાં આનો યુઝ થશે અને આપણે એને સિમ્પ્લિફાઈ કરીને પછી યુઝ કરવાનું છે. This is R2 RT minus R naught equals to 1 by T0 means 1 by T0 તો as it is છે. Just R naught ની વેલ્યુને આપણે લેફ્ટ હેન્ડ સાઈડ RT minus R naught ની સાથે શિફ્ટ કર્યું છે equals to 1 by T0 R naught into T2 R naught into T. RT minus R0 equals to del R which is considered as a change in resistance કારણ કે અહીંયા જે વેરિએશન થાય છે that variation is between 1 to 2 means point number 1 to 2 સુધી છે જે R naught is R0 થી લઈને R T સુધી થાય છે. Okay, so del R equals to RT minus R0. So this is your RT minus R0. હવે આને થોડુંક આગળ હજુ સિમ્પ્લિફાઈ કરી લો તો your formula will be RT minus R naught ને ડાયરેક્ટલી del R લખું છું. That is del R equals to 1 by T0 R0 into T. This is your equation 2. આ તમારો બીજો ઇક્વેશન જેના હેલ્પથી del R equals to 1 by T0 into R naught into T. આ ફોર્મ્યુલા ઉપરથી તમે ચેન્જ ઇન રેઝિસ્ટન્સ ફાઇન્ડ આઉટ કરી શકો છો. ઇનિશિયલ ટેમ્પરેચર T0 ડિફાઇન કરી શકો છો. R0 means initial resistance define કરી શકો છો અને T final temperature define કરી શકો છો. So T is the final temperature, R0 is the initial resistance, T0 is the initial temperature and del R is change in resistance RT minus R0. So now what is T0? So T0 is equals to 1 by T0 equals to 1 by T0 equals to alpha 0. Okay, alpha 0 જેને તમે શું કહેશો ટેમ્પરેચર કોએફિશિયન્ટ. તે તમારું ઇનિશિયલ ટેમ્પરેચર રિપ્રેઝન્ટ કરે છે 1 by T0 equals to alpha 0 જેને આપણે કહીએ છીએ ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સ.
ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેસિસ્ટન્સ ધીસ ઇઝ આલ્ફા નોટ. હવે આ જ વેલ્યુને તમે 1/T0 ને રિપ્લેસ કરી દો આલ્ફા નોટ થી. So this is your del R equals to alpha naught R naught and T. This is your equation 3. આ ત્રીજો ઇક્વેશન છે જેના હેલ્પથી તમે ચેન્જ ઇન રેસિસ્ટન્સ ડેલ આર ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી શકો છો. ડેલ આર ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી શકો છો. આલ્ફા નોટ મીન્સ ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેસિસ્ટન્સ આલ્ફા નોટ ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી શકો છો એન્ડ આર નોટ initial resistance and temperature ની value find out કરી શકો છો. Similarly, you can also find out the value of alpha naught. Alpha naught ને subject બનાવી દો અહીંયા. Okay, that's ચોથો equation. So by this way you can define the value of alpha naught del R all upon R naught into T. So આ છે. અહીંયા સુધી તમને કોઈને તકલીફ? અહીંયા સુધી કોઈને કઈ તકલીફ? No, sir. Okay. So આ જે તમારું ફોર્મ્યુલા છે આ તમારું ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેસિસ્ટન્સ. માટેનું છે. તો તમે ઇક્વેશન નંબર 1 પણ યુઝ કરી શકો છો રેસિસ્ટન્સ અને ટેમ્પરેચર ડિફાઇન કરવા માટે. તમે ઇક્વેશન નંબર 2 del R equals to 1/T0 R naught T can be used for determining the value of resistance, initial temperature and final temperature ને ડિફાઇન કરવા માટે. અને del R equals to alpha naught R naught T naught ના હેલ્પથી ત્રીજો ટેમ્પરેચર ડિફાઇન કરી શકો છો. એના પછી alpha naught equals to del R all upon R naught into T હેલ્પથી પણ તમે રેસિસ્ટન્સની વેલ્યુ ડિફાઇન કરી શકો છો અને ટેમ્પરેચર કોએફિશિયન્ટની વેલ્યુ પણ ડિફાઇન કરી શકો છો. નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ધેટ
resistance at a different temperature. Computation of resistance at the different temperature. આ જે point છે આનાથી link point છે. તો continuously તમને સમજાવી દઈએ તો it will be better to understand. Computation of computation of resistance at a different temperature. Computation of resistance at a different temperature. So આપણો જે આ ગ્રાફ છે એમાંથી આપણે બે જ પોઈન્ટ લીધા છે T1 T2 ડિગ્રી અને રેન્ડમલી આપણે કોઈ એક ફિક્સ વેલ્યુ નથી લીધી કે આ વેલ્યુ ઉપર તમારો T1 છે આ વેલ્યુ ઉપર T2 છે. ઇટ હેઝ બીન સિલેક્ટેડ રેન્ડમલી. એને રેન્ડમલી આપણે સિલેક્ટ કર્યું છે. બટ એટ ધ એની પોઈન્ટ in between from 0 this point to that point અથવા જ્યાં સુધી તમારું ટેમ્પરેચર મેક્સિમમ ઇન્ક્રીઝ થાય છે ત્યાં સુધી ઇનિશિયલ વેલ્યુ થી લઈને ફાઇનલ વેલ્યુ સુધી કોઈ પણ રેન્જમાં આ કમ્પ્લીટ રેન્જમાં કોઈ પણ એક પોઈન્ટ ઉપર ટેમ્પરેચરની વેલ્યુ અથવા રેઝિસ્ટન્સની વેલ્યુ ડિફાઇન કરવાની છે. તો આપણે શું કન્ડિશન્સ કયો ફોર્મ્યુલા યુઝ કરવું પડશે? તો રેઝિસ્ટન્સની વેલ્યુ અલગ અલગ ટેમ્પરેચર ઉપર મેઝર કરવા માટે જે કન્ડિશન્સ અને ફોર્મ્યુલા છે એ આપણે જોવા જોઈ રહ્યા છે કે ઇન બિટવીન ફ્રોમ જે 0 પોઈન્ટ ઓર T0 ટુ T2 ઓર ફાઇનલ ટેમ્પરેચર T સુધીની કોઈ આ આખી રેન્જમાં ક્યાંય પણ રેઝિસ્ટન્સની વેલ્યુ કયા ટેમ્પરેચર ઉપર કેટલી હશે એ ડિફાઇન કરવા માટે આપણી જોડે ઇક્વેશન્સ છે જે ઇક્વેશન આપણે જોઈશું. તો તમને આ જે ફોર્મ્યુલા છે એ ખ્યાલ છે? del R equals to 1 by T0 R naught into T. आज स्क्रीन पर इस फॉर्मूला देखा है इक्वेशन नंबर 2 del R equals to 1 by T0 R naught into T જેને ફર્ધર સિમ્પ્લિફાઈ કરીને del R alpha naught R naught T લખ્યું છે. તો હું જે ત્રીજો ઇક્વેશન છે del R equals to alpha naught into R naught into T. तो जे alpha naught is nothing but it is a temperature coefficient of resistance for T1 by T0 means initial temperature. So let me consider del R equation લખું છું del R equals to
del r equals to alpha naught r naught alpha naught alpha naught r naught t આ આપણો ઇક્વેશન છે ઇક્વેશન નંબર 3 del r alpha naught r naught t અહીંયા del r ની વેલ્યુ શું છે del r શું છે who will speak del r શું છે del r ની વેલ્યુ શું છે del r જે અહીંયા rt minus r naught આપણે કન્સિડર કર્યું છે એ rt minus r naught છે that is del r so this is del r તો અહીંયા del r ને હું એક્સપાન્ડ કરું છું rt minus r naught થી rt minus r naught equals to alpha naught r naught t ओके rt minus r naught જે આપણે અહીંયા રિપ્લેસ કર્યું છે rt minus r naught ને ડેલ્ટા થી રિપ્લેસ કર્યું છે તો rt minus r naught equals to alpha naught r naught plus t so this is my rt ने सब्जेक्ट बनाओ rt r naught ने राइट हैंड साइड शिफ्ट करो आ साइड थी आ साइड शिफ्ट करो राइट हैंड साइड में so rt equals to r naught नेगेटिव में तो पहला હવે पॉजिटिव में થઈ જશે प्लस alpha 0 r0 and t rt equals to r naught plus alpha 0 r naught and t so it means you have expanded the del r and initial value r0 has been taken on the right hand side માં તમે r0 ને લીધું છે હવે r0 આ બંને ઇક્વેશન માં કોમન છે તો rt equals to r0 કોમન છે so કોમન વેલ્યુ બહાર લઈ લો તો અંદર શું આવશે 1 પ્લસ alpha 0 into t so this is the equation 1 આ equation 1 છે rt equals to r naught 1 plus alpha 0 t તો આ જે વેલ્યુ છે rt equals to r naught 1 plus alpha 0 t this is the value for the any of temperature આ કોઈ પણ એક ટેમ્પરેચર ને ડિફાઇન કરવા માટેની વેલ્યુ છે તો આવી રીતે આપણે કોઈ પણ બે પોઈન્ટ અથવા બે ટેમ્પરેચર કમ્પેર કરીશું જેના હેલ્પથી આપણને કોઈ પણ એક ટેમ્પરેચરની વેલ્યુ મળશે ફોર ધી એક્ઝામ્પલ આ જે ગ્રાફ છે rt તો rt is your final temperature and r0 is your initial temperature so if you are having the final temperature તમારી જોડે final temperature T2 છે
જેને તમે T2 ની જગ્યા T થી રિપ્રેઝન્ટ કરો છો, મીન્સ T છે તમારી જોડે, R રેસિસ્ટન્સ R2 મીન્સ ફાઇનલ રેસિસ્ટન્સ RT છે અને ઇનિશિયલ રેસિસ્ટન્સ છે, તો ઇનિશિયલ રેસિસ્ટન્સનું ટેમ્પરેચર તમને મળી જશે T0 અથવા 1/T0 આલ્ફા 0 મળી જશે। તો એવી જ રીતે તમે આમાંથી કોઈ પણ વેલ્યુને ડિફાઇન કરી શકો છો। RT = R0 1 + આલ્ફા 0 × T, તો તમને T ફાઇનલ ટેમ્પરેચર મળી જશે, તમને આલ્ફા 0 પણ મળી જશે જેની વેલ્યુ 1/T0 છે, તમને ઇનિશિયલ રેસિસ્ટન્સ R0 પણ મળી જશે, તમને RT પણ મળી જશે। So this is the formula by which you can calculate the resistance at any specific point. કોઈ પણ એક સ્પેસિફિક પોઈન્ટ ઉપર તમે રેસિસ્ટન્સની વેલ્યુ કેલ્ક્યુલેટ કરી શકો છો, બટ વી હેવ ટુ કેલ્ક્યુલેટ ધી રેસિસ્ટન્સ એટ અ ડિફરન્ટ વેલ્યુ। અલગ અલગ વેલ્યુ ઉપર આપણી જે ગ્રાફ ઉપર જે રેન્જ છે ફ્રોમ T1 to T2, ફ્રોમ 0 to T અથવા ફ્રોમ પોઈન્ટ 1 to T, આ આપણી જે સ્પેસિફિક રેન્જ છે જેને આપણે del R થી રિપ્રેઝન્ટ કર્યું છે, તો વી કેન બી એબલ ટુ મેઝર determine the exact value of resistance at a specific temperature। કોઈ પણ પોઈન્ટ ઉપર આ રેન્જમાં કોઈ પણ પોઈન્ટ ઉપર રેસિસ્ટન્સની સ્પેસિફિક વેલ્યુ સ્પેસિફિક ટેમ્પરેચર ઉપર કેલ્ક્યુલેટ કરી શકીએ, એના માટે આપણે કન્ડિશન્સ ડેવલપ કરવી પડે। તો એ કન્ડિશન્સથી આપણને બે ફોર્મ્યુલા મળશે અને એ ફોર્મ્યુલાથી આપણે ટેમ્પરેચર એન્ડ રેસિસ્ટન્સ અલગ અલગ પોઈન્ટ ઉપર ડિફાઇન કરી શકીએ છીએ। So how does it happen? Let us go through it. By selecting the different resistance. તો અહીંયા આપણો RT છે એને હું એક વેલ્યુ માની લઉં છું RT2 અને એક વેલ્યુ માની લઉં છું RT1. So we will keep the two resistances. One resistance will be at the temperature T2, second resistance will be at the temperature T1. So જે આ રેસિસ્ટન્સ R2 છે તે T2 ટેમ્પરેચર ઉપર કન્સિડર થશે, રેસિસ્ટન્સ R1 છે તે T1 ટેમ્પરેચર ઉપર કન્સિડર થશે। તો let us place the value. RT2 or RT1 equals to RT છે, આ જ ફોર્મ્યુલાના રિસ્પેક્ટમાં આપણે ડિફાઇન કરીશું। RT છે
T1 ની જગ્યા T1 કરી T ની જગ્યા T1 કરી દઉં છું R T1 equals to R naught one plus alpha naught टेम्परेचर T1 છે તો અહીંયા પણ T1 આવશે. સિમિલરલી ટેમ્પરેચર T2 છે R T T2 ઓકે. હવે સેમ ફોર્મ્યુલા જે આપણો ઇક્વેશન 1 છે એના જ રિસ્પેક્ટમાં ડિફાઇન કરીશું RT2 ઇક્વલ્સ ટુ R naught ઇનિશિયલ રેસિસ્ટન્સ બધામાં સેમ હશે 1 પ્લસ alpha 0 T2. Okay, so this is your A and this is your B. And by taking ratio of A and B, by taking ratio of B and A B and A નો રેશિયો લેશો તો રેશિયો જ્યારે મૂકશો તો you will get this equation RT2 divided by RT1 higher value divided by lower value. તો higher value તમારું T2 છે lower value T1 છે તો RT2 divided by RT1. So RT2 શું છે R0 1 plus alpha 0 means temperature coefficient બધામાં સેમ હશે કારણ કે કોઈ પણ મેટલ તમે કોઈ પણ મશીન્સમાં ઇક્વિપમેન્ટમાં જે કોપર અથવા એલ્યુમિનિયમ અથવા સિલ્વર અથવા એલોય યુઝ કરી રહ્યા છો all metals will be same. એવું તો નથી હોતું ને કન્ટિન્યુઅસ ઓપરેશનમાં તમે મટીરિયલ ચેન્જ કરી દો છો તો આલ્ફા જે પણ મટીરિયલ યુઝ કરી રહ્યા છો એનો જે ટેમ્પરેચર કોએફિશિયન્ટ હશે that will be same for all time. T2 all upon R0 1 plus
अल्फा 0 t1. Okay, so rt2 whole upon rt1 equals to r naught 1 plus alpha naught t2 whole upon r naught 1 plus alpha naught t1. तो r naught cancel થઈ જશે. જ્યારે r0 cancel થઈ જશે તો તમારો ઇક્વેશન બનશે rt2 all divided by rt1 rt1 equals to આ બંને કેન્સલ. તો શું બાકી રહ્યું? 1 પ્લસ alpha 0 t2 this is your equation 2. આ ઇક્વેશનનો યુઝ કરીને તમારી જોડે ટેમ્પરેચર RT2 ટેમ્પરેચર T2 T1 હશે. સો રેસિસ્ટન્સ RT1 હોય તો RT2 મળી જશે, RT2 હોય તો RT1 મળી જશે. તો સિમિલરલી રેસિસ્ટન્સ RT2 અને RT1 તમારી જોડે છે તો T1 ટેમ્પરેચરથી T2 મળી જશે, T2 ટેમ્પરેચરથી T1 મળી જશે. ઇવન યુ કેન કેલ્ક્યુલેટ ધ ટેમ્પરેચર કોએફિશિયન્ટ આલ્ફા 0 પણ તમે ડિફાઇન કરી શકો છો. So by using this condition or these two formula, equation number 1 and equation number 2, you can define the temperature, resistance and temperature coefficient of the resistance. Similarly, આને થોડું હજુ સિમ્પ્લિફાઈ કરીએ તો તમને એક બીજો ફોર્મ્યુલા મળશે જેનાથી તમે ડિફાઇન કરી શકશો વેલ્યુ. તો શું છે આપણો ફોર્મ્યુલા? RT2 upon RT1. So RT2 divided by RT1. So RT2 upon RT1. So આ જે વેલ્યુ છે તમારી 1 plus alpha 0 2 all upon 1 plus alpha 0 t1. તો t1 ને ન્યુમેરેટરમાં લઈ લો, મીન્સ ઉપર. તો એ મલ્ટિપ્લિકેશનમાં આવી જશે બટ પાવર પોઝિટિવથી નેગેટિવ થઈ જશે. તો આને આવી રીતે લખી શકીએ છીએ આપણે 1 plus alpha 0 t2 1 plus alpha 0 t2 into multiply by 1 plus alpha 0 t1 to the power. તમે વેલ્યુને ડિનોમિનેટર મીન્સ નીચે
અપોનના નીચેથી ઉચકીને અપર લઈ જાઓ છો તો એ પાવર ચેન્જ થઈ જશે, તો ત્યાં નેગેટિવ પાવરથી પોઝિટિવ પાવરથી નેગેટિવમાં થઈ જશે, તો ઇટ વિલ બી -1. ધેટ હેઝ બીન -1. હવે આને સિમ્પ્લિફાઈ કરો સ્ટેપ બાય સ્ટેપ. તો RT2 divided by RT1 equals to 1 plus alpha naught T2 multiply by 1 plus અહીંયા જે 1 પ્લસ આલ્ફા 0 1 ની પાવર જે પણ હશે વેલ્યુ 1 જ રહેશે, એટલા માટે 1 ને આપણે એઝ ઇટ ઇઝ રાખીએ છીએ, બટ આલ્ફા પ્લસ આલ્ફા 0 T1 છે ત્યાં માઇનસ મલ્ટીપ્લાય કરશો તો શું થઈ જશે, એ માઇનસમાં વેલ્યુ આવી જશે, તો અહીંયા આ વેલ્યુ પ્લસમાં નહીં રહે પછી, તો ધીસ વિલ બી માઇનસ. So this will be minus alpha 0 minus alpha 0 T1. હવે આ વેલ્યુ જે પાવર હતી એ પાવર નીકળી જશે કારણ કે તમે -1 ની જે પાવર છે એ મલ્ટીપ્લાય કરી દીધું છે. હવે આ બંને ટર્મિનોલોજીને આ બંનેને મલ્ટીપ્લાય કરી દો. મલ્ટીપ્લાય કરશો તો શું આવશે, RT2 all upon RT1 RT1 equals to મલ્ટીપ્લાય 1 ને 1 જોડે મલ્ટીપ્લાય કરશો તો 1 આવશે. ઓકે, alpha 0 T1 જોડે મલ્ટીપ્લાય કરશો તો એની વેલ્યુ એઝ ઇટ ઇઝ alpha 0 T1 1 ને આની જોડે મલ્ટીપ્લાય કરો. હવે alpha 0 T2 ને 1 જોડે મલ્ટીપ્લાય કરશો તો પ્લસ alpha 0 T2 alpha 0 T1 alpha 0 T1 plus alpha 0 T2 હવે આ બંનેને મલ્ટીપ્લાય કરી દીધું તો પ્લસ માઇનસ માઇનસ રહેશે, પ્લસ માઇનસ માઇનસ alpha 0 સ્ક્વેર alpha 0 square T1 into T2. T1 T2. હવે એલિમિનેટ ધ સ્ક્વેરિંગ ટર્મ, અહીંયાથી જે સ્ક્વેર વાળું ટર્મ છે એ કાઢી નાખો. આપણે સ્ક્વેરિંગ ટર્મ કન્સિડર નહીં કરીશું. નેગ્લેક્ટ
જે સ્ક્વેર વાળું આ ટર્મ છે આ ટર્મને નેગ્લેક્ટ કરીએ. ઓકે, આને આપણે કન્સિડર નથી કરવાનું. તો જ્યારે તમે આ ટર્મને નેગ્લેક્ટ કરો છો તો યુ વિલ હેવ ધ સેકન્ડ કંડિશન. તો તમારી જોડે હવે શું રહેશે? આલ્ફા 1 પ્લસ આલ્ફા 0 t2 માઇનસ હવે RT1 ને આ બાજુ મલ્ટીપ્લાય કરી દો આ ઇક્વેશન જોડે. તો લેટ અસ મલ્ટીપ્લાય ઇટ વિથ ધેટ. RT2 RT2 equals to RT2 equals to RT1 ને આ બાજુ મલ્ટીપ્લાય કરશો તમે તો it can be written as a RT1 હવે 1 પ્લસ આલ્ફા 0 t2 so that is positive term. તો પોઝિટિવ ટર્મ ને પહેલા લઈ લીધું છે. So 1 plus alpha 0 t2 alpha 0 t2 minus alpha 0 t1. So we have considered 1 plus alpha 0 t2 ને પહેલા લખ્યું છે પછી માઇનસના ટર્મ alpha 0 t1 ને લખ્યું છે. હવે આને સિમ્પ્લિફાઈ કરી દો તો તમને શું મળ્યું? r t2 equals to r t1 multiply 1 plus લખું છું alpha 0 કોમન છે તો alpha 0 કોમન લઈ લઉં છું. alpha 0 કોમન અને t2 minus t1 t2 minus t1. Okay, this is your
This is your third equation. So આ તમારો equations છે, third and final equation. RT2, resistance RT2 can be defined by using a RT1 alpha naught T2 minus T1. Means આ ગ્રાફમાં જ્યારે તમારી જોડે RT2 ની વેલ્યુ તમારે ડિફાઇન કરવાની હોય તો તમારી જોડે RT1 હોવો જોઈએ, T1 હોવો જોઈએ, T2 હોવો જોઈએ અને આલ્ફા 0 મીન્સ 1 બાય T0. તો આ ચાર વેલ્યુ છે તો તમે RT2 ડિફાઇન કરી શકો છો. એવી જ રીતે RT1 પણ ડિફાઇન કરી શકો છો. તમારી જોડે RT2 ની વેલ્યુ હોવી જોઈએ, T1 ની વેલ્યુ હોવી જોઈએ, T2 ની વેલ્યુ હોવી જોઈએ અને આલ્ફા 0 ની વેલ્યુ હોવી જોઈએ અથવા 1 by T0 ની વેલ્યુ હોવી જોઈએ. So you can define the value of RT1, RT2, T1, T2, del R, alpha 0 by using those equations. આ બધા equation નો યુઝ કરીને તમે તમારો ટેમ્પરેચર એન્ડ રેસિસ્ટન્સ ડિફાઇન કરી શકો છો, વેરિએશન્સ ઇન રેસિસ્ટન્સ ડિફાઇન કરી શકો છો, આલ્ફા નોટ which is a 1 by T0 means initial temperature એની પણ વેલ્યુ તમે ડિફાઇન કરી શકો છો. So this is the basic temperature coefficient of resistance what we have studied for the pure metal, and we have derived the equations for determining those value. alpha not define કરવા માટે પણ વેલ્યુ આપણે ડિફાઇન કરી છે, ચેન્જ ઇન રેસિસ્ટન્સ માટે પણ આપણી જોડે વેલ્યુ છે, કમ્પ્યુટેશન ઓફ રેસિસ્ટન્સ એટ ડિફરન્ટ ટેમ્પરેચર, અલગ અલગ ટેમ્પરેચર ઉપર રેસિસ્ટન્સની શું વેલ્યુ હશે એના માટે આપણે બે પોઈન્ટ લીધા છે, RT1 અને RT2, એનો રેશિયો લીધો અને રેશિયો લીધા પછી એને સિમ્પ્લિફાઈ કર્યું છે. સિમ્પ્લિફાઈ કર્યા પછી તમને જે વેલ્યુ મળી છે એ RT2 equals to RT1 1 plus alpha naught T2 minus T1 means we can determine the value of resistance at any given temperature. કોઈ પણ given temperature ઉપર આપણે રેસિસ્ટન્સ ની વેલ્યુ ડિફાઇન કરી શકીએ છીએ. તમને આમાં કોઈ ક્વેરી હોય તો પૂછો. તમને કોઈ ક્વેરી છે આમાં? હા, તમને કોઈ ક્વેશ્ચન છે આમાં? હેલો, કોઈની કોઈ ક્વેરી? No, sir. ઓકે,